નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય ઇંગ્લિશ દ્વિતીય સત્ર પૂરક મૂલ્યાંકન 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1A. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1A ની અંદર લાઇન્સ આપેલી છે. આ લાઇન્સ તમારે વાંચવાની છે અને પછી નીચે જે પ્રશ્નો આપેલા છે એના આન્સર તમારે આપવાના રહેશે. પ્રશ્ન 1A છે તમારે 3 માર્કનો રહેશે. તો તમે જોઈ શકો છો લાઇન અને એના પ્રશ્નો અને એના આન્સર વિદ્યાર્થી મિત્રો અહીંયા ટીક કરેલા છે, તમે જોઈ શકો છો. હવે બી, એની અંદર વિદ્યાર્થી મિત્રો ટ્રુ અને ફોલ્સ આપેલા છે. આ ટ્રુ અને ફોલ્સ પણ તમારે 3 માર્કના રહેશે. તમે જોઈ શકો છો કયા કયા ટ્રુ અને ફોલ્સ આપેલા છે. હવે સી, એની અંદર વિદ્યાર્થી મિત્રો રાઇટ ધ એક્શન વર્ડ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. સી તમારે 2 માર્કનું છે. એક્ઝામ્પલ આપેલું છે એ પ્રમાણે તમારે લખવાનું રહેશે, તમે જોઈ શકો છો. હવે ડી, તો વિદ્યાર્થી મિત્રો ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. ડી તમારે 2 માર્કનું છે, તમે જોઈ શકો છો. ઇન, અંડર, નિયર. હવે પ્રશ્ન 2A, એની અંદર વિદ્યાર્થી મિત્રો આન્સર ધ ક્વેશ્ચન ઇન ઓન ધ 2 વર્ડ્સ. પ્રશ્ન 2A છે તમારે 4 માર્કનો છે, તમે જોઈ શકો છો પ્રશ્નની આન્સર. હવે બી, એની અંદર વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યાઓ તમારે બ્રેકેટમાંથી સાચો આન્સર શોધીને લખવાનો રહેશે. બી તમારે 2 માર્કનો છે અને ખાલી જગ્યા તમે જોઈ શકો છો. હવે સી, એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા આપેલી છે. આ ખાલી જગ્યા તમારે બ્રેકેટમાંથી સાચો જવાબ શોધીને લખવાનો છે અને સી પણ તમારે 4 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો કઈ કઈ ખાલી જગ્યા છે. હવે પ્રશ્ન 3A, તો વિદ્યાર્થી મિત્રો એની અંદર પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફ તમારે 4 માર્કનો રહેશે. આ પેરેગ્રાફ તમારે વાંચવાનો છે, સમજવાનો છે. પછી જે નીચે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો તમારે જોઈને જવાબ લખવાના રહેશે. તમે જોઈ શકો છો પ્રશ્નોની આન્સર. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. હવે બીમાં ટ્રુ અને ફોલ્સ આપેલા છે, તમે જોઈ શકો છો. બી પણ તમારે 2 માર્કનો રહેશે. એના પછી સી, રાઇટ ધ સેન્ટેન્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ આપેલું છે એ પ્રમાણે તમારે કરવાનું રહેશે. સી તમારે 2 માર્કનું છે. હવે ડી, એમાં પણ રાઇટ ધ સેન્ટેન્સ એઝ સાઉન્ડ ઇન ધ એક્ઝામ્પલ. ડી પણ તમારે 2 માર્કનું છે, તમે જોઈ શકો છો એક્ઝામ્પલ એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. હવે પ્રશ્ન 4A, વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4A ની અંદર વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 8 માર્કના રહેશે. તમે જોઈ શકો છો કયા કયા વિકલ્પો છે. હવે બી, એની અંદર નામ ધ બર્ડ. તો વિદ્યાર્થી મિત્રો બી છે તમારે 2 માર્કનું છે અને તમે જોઈ શકો છો પહેલામાં પેરોટ અને બીજામાં ડવ. તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.